ગુજરાતની બહાર જ્યારે માન્ય મેયરશ્રી જતા હોય છે ત્યારે એમના જે ડ્રાઈવર હોય છે, સરકારી ડ્રાઈવર હોય છે, ગુજરાતની બહાર જ્યારે બોર્ડર ટપે ત્યારે ઓફિશિયલ એના કિલોમીટર નોંધવામાં આવે છે. રાજકોટથી જ્યારે નીકળ્યા હોય ત્યારે પણ એના કિલોમીટર નોંધવામાં આવતા હોય છે. ગુજરાત બહાર જ્યારે માન્ય મેયરશ્રી પ્રવાસ કરતા હોય ત્યારે કિલોમીટર નોંધી ફરી પાછા જ્યારે ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતમાં પાછા કિલોમીટર લખવામાં આવે છે. અને જે તફાવત થાય છે તેની નજીકમાં 10 વર્ષ પહેલાનો એક ઠરાવ છે કે ₹2 પ્રતિ કિલોમીટર માન્ય મેયરશ્રી કે કોઈ પણ પદાધિકારી એને ચૂકવવાના પોતાના અંગત ખિસ્સામાંથી ચૂકવવાના પડતા હોય છે. ને માન્ય મેયરશ્રી ચૂકવી દે. ટૂંક સમયની અંદર આ ઠરાવ રદ કરવામાં આવશે. અને માર્કેટ રેટ મુજબ જે અત્યારે ચાલી રહ્યા છે કે ભાઈ ઇનોવા હું આજ પ્રાઇવેટમાંથી ભાડે કરું તો મને ઇનોવા કેટલા રૂપિયા પ્રતિ કિલોમીટર પડે, આ પ્રકારનો રાજકોટ મહાનગરપાલિકા આવનારા દિવસોમાં ઠરાવ કરશે. માન્ય મેયરશ્રી હોય, માન્ય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય કે માન્ય ડેપ્યુટી મેયર હોય, કોઈ પણ પદાધિકારી હોય, અમે પ્રજા માટે અહીંયા બેઠા છીએ એટલે અમને પણ એવા ટોકન દરે જવાનો કોઈ રાઇટ્સ નથી. ચૂંટાઈને થોડા સમય પર ગાદી પર આવતા લોકો એવું સમજી બેસે છે કે સરકારે આપેલી ગાડી, બંગલો આ બધું અમારા બાપનું છે. રાજકોટના મેયર નૈના નૈનાબેન એવું સમજે છે કે સરકારી ગાડી એ રાજકોટની જનતાના પૈસે ફરે છે, રાજકોટની જનતા પર જે ટેક્સ નખાય છે પૈસેથી ફરે છે. કોઈ નાના પાનના ગલ્લાવાળાની બહાર કે કોઈ નાની દુકાનવાળાની બહાર કે કોઈ નાનો માણસ એ ટેક્સ ભરવાનું ભૂલી ગયો હોય એને સીલ મારીને તમે જે દંડ વસૂલો છો, લોકોની આંતરડી કકડાવીને તમે જે દંડ વસૂલો છો એ દંડમાંથી આ ગાડીઓ આવે છે, ટેક્સમાંથી આ ગાડી આવે છે અને નાના માણસના પૈસેથી જ આ ગાડી ફરે છે. તો આદરણીય બેન શ્રી નૈનાબેન, સરકારે આપેલી ગાડી તમારા બાપુજીની નથી. આ ગાડી એ રાજકોટની જનતાની છે. નાનામાં નાના પાનના ગલ્લાવાળાથી લઈ અને રાજકોટમાં ગૃહ ઉદ્યોગ ચલાવતી મારી મા, બેન, દીકરી જે ટેક્સ ભરે છે એના પૈસાની આ ઇનોવા છે. બેન, આપના ઘરેથી આપના બાપુજીની આ ગાડી નથી. તમને ખોટું લાગે તો વાંધો નહીં, મારી પર કેસ કરી દેજો, પણ આજે તો બેન તમારા વિશે બોલવાનું જ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. હું કિશન કાટરિયા. આખો વિડીયો જોવા માટે જ અત્યારે જ આ ન્યૂઝ રૂમ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરી લેજો. રાજકોટ મહાનગરપાલિકા, નૈનાબેન, તમને થોડી શરમ આવવી જોઈએ કે તમારા જ મેયર કાર્યકાળમાં ત્યાં રાજકોટની અંદર આગ લાગી અને માસૂમોના મોત થયા. જિંદગીભર નૈનાબેન સહિત આખી રાજકોટની જે સ્ટેન્ડિંગ કમિટીની બોડી છે એ લોકોને આપણે જિંદગીભર એ નામે યાદ કરવા જોઈએ કે આ લોકોના શાસનની અંદર રાજકોટની અંદર આગ લાગી અને માસૂમોના મોત થયા. પણ તોય શરમ નથી આવતી. તમે રાજકોટના એક પણ કાર્યક્રમમાં આ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે ખરી? તમારે દરેક કાર્યક્રમની અંદર એ શ્રદ્ધાંજલિ આપવી જોઈએ કે અમારી ભૂલ છે, અમે જ્યાં સુધી આ પદ પર છીએ ત્યાં સુધી આ મૃતકોને શ્રદ્ધાંજલિ આપીશું, કારણ કે અમારા કાર્યકાળની સૌથી મોટી ભૂલ છે. પણ નહીં, આદરણીય શહેરના પ્રથમ નાગરિક નૈનાબેન એ સરકારી ગાડી લઈને પ્રયાગરાજના કુંભમાં ફરવા ગયા છે, માત્ર ₹2 કિલોમીટર. શરમ નથી આવતી? ₹2 પાણીની બોટલ નથી આવતી, ₹5 પાણીની બોટલ આવે છે. એટલે તમે ડીઝલને અને પેટ્રોલને પાણીથી પણ સસ્તું સમજો છો. આવી તમારી વ્યવહાર કરવાની રાજકોટ મનપાની નીતિ છે. કરોડો રૂપિયાનું બજેટ હમણાં ત્યાંના કમિશનરે આપ્યું. કેવી રીતે આ બજેટોમાં શહેરનું કામ થશે? શહેરનું કામ તો નથી થવાનું, કામ આવા બધા લોકોનું થવાનું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર એવું કહે છે કે રાજકોટની બહાર જાય ત્યારે ગાડીના કિલોમીટર ગણાય છે. ગુજરાતમાં તમે ફરતા હોવ તો એનો વાંધો નહીં, પણ ગુજરાત બહાર જાઓ તો તમારે પૂર્વ મંજૂરી લેવાની હોય છે અને ₹2 કોર્પોરેશનને ચૂકવવાના હોય છે. અરે જયમીનભાઈ, શું વાત કરો છો? તમે તો હોશિયાર માણસ છો ને. ₹2 સાહેબ મોટરસાયકલ નથી ફરતું, એક્ટિવા ફેરવવાય ₹2.5 ખર્ચો આવે. ભાઈ, શું વાત કરો છો?
ઇનોવાનું મેન્ટેનન્સ કોણ ભરશે? ઇનોવાની ગાડીની કિંમતની કોઈ વેલ્યુ નહીં, સરકારી ડ્રાઈવરો વપરાણા. નિયમ તો એવો હોવો જોઈએ કે મનપાની ગાડી ક્યાં કેવી રીતે ને કયા કામમાં ફરી છે આનો હિસાબ આપો. સાહેબ, આ ગાડીઓ લગ્ન પ્રસંગોમાં ફરે છે, આ ગાડી મેયરને ઘરે તેડવા મૂકવામાં ફરે છે, પ્રજાના કામમાં મેયર ગયા ગટરનું ઢાંકણું ખોલાવવા ગાડી લઈને, એવો દાખલો બતાવો. ખરેખર તો આ ગાડીઓની જરૂરિયાત કોને છે? આવી સારી ઇનોવા જેવી ગાડીઓની જરૂરિયાત દિવસ રાત મનપામાં કામ કરતા નાના માણસોને છે, જે સવારે 5 વાગે ઉઠીને પેલા મનપાના પાણીના વાલ ખોલવા જાય છે ને, એને આ ગાડી આપો. એ બિચારો કડકડતી ઠંડીમાં જાય છે, જયમીનભાઈ, નૈનાબેન, એને આપો. વહેલી સવારે શહેરના રાજમાર્ગો સાફ કરે છે ને, એને આપો આ ગાડી. એના પરિવાર સાથે, એના બાળકો સાથે. એ સમાજના, મારે ખૂબ મને ગર્વ થાય કે દલિત અને વાલ્મીકી સમાજના લોકો, એ મારી માતાઓ, મારા ભાઈઓ બહેનો, એ બિચારા સવારે કડકડતી ઠંડીમાં એના દીકરાઓ, એના નાના નાના બાળકો એને લઈને રાજકોટના રસ્તાઓ સાફ કરે છે. એને આપો આ ગાડી ઇનોવા ક્રિસ્ટા. એ સન્માનભેર રાજકોટની સાફ સફાઈ કરે છે, એ ગટરો સાફ કરે છે, એને આપો ગાડી. તમારે જરૂર નથી. તમારે તો પ્રયાગરાજમાં ફરવું છે, બાપુજીની ગાડી નથી. ખોટું લાગે કેસ ઠોકી દેજો મારી ઉપર, નથી બીતો હું. આ ગાડી તમને તમારા ઘરેથી નથી લાવ્યા. આ ગાડીના હપ્તા એ રાજકોટના નાના નાના લોકો ભરે છે. હા, તમે તો નથી ભરતા, નાના માણસો ભરે છે. કોઈ હાઉસ ટેક્સ ભરે છે, કોઈ ઘરનો ટેક્સ ભરે છે, કોઈ બિચારો નાનો માણસ પાનના ગલ્લાની બહાર કચરો પડ્યો હોય એને તમે 10,000ની પાવતી ઠોકો છો ને, આ એના પૈસાની ગાડી છે, તમારી તો છે જ નહીં. અને આબરૂની ધૂળ ધાણી કરી આ બેને. સરકારી ગાડી પર પ્રયાગરાજની અંદર કપડા સૂકવાના. સેલ્યુટ કરું છું એ સજાગ લોકોને કે જેને આના ફોટો પાડીને મોકલા. અને તોય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એ સાચું તો કીધું, પણ બિચારાએ મેયરનો થોડો પ્રોટોકોલ જાળવી અને કામ આણની જગ્યાએ આમ પકડ્યો. જયમીન ઠાકરને અભિનંદન આપીશ કે એને સાચી વાત કરી. જયમીન ઠાકરે શું કહ્યું સાંભળી લઈએ. 10 વર્ષ પહેલાનો એક ઠરાવ રાજકોટ મહાનગરપાલિકાનો છે. માનનીય મેયરશ્રી હોય કે કોઈ પણ પદાધિકારી હોય, ગુજરાતની અંદર જ્યારે પણ એનો પ્રવાસ થતો હોય છે ત્યારે એમને પેટ્રોલ કે ડીઝલનું ભાડું ચૂકવવામાં નથી આવતું. પરંતુ ગુજરાત બહાર જ્યારે કોઈ પણ પદાધિકારી જાય, માનનીય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી કે નેતાશ્રી કે દંડકશ્રી, રાજકોટ મહાનગરપાલિકામાં 5 પદાધિકારી પાસે સરકારે કાર આપી છે, અન્ય મહાનગરપાલિકાની જેમ જ. પરંતુ ગુજરાતની બહાર જ્યારે માનનીય મેયરશ્રી જતા હોય છે ત્યારે એમના જે ડ્રાઈવર હોય છે, સરકારી ડ્રાઈવર હોય છે, ગુજરાતની બહાર જ્યારે બોર્ડર ટપે ત્યારે ઓફિશિયલ એના કિલોમીટર નોંધવામાં આવે છે. રાજકોટથી જ્યારે નીકળ્યા હોય ત્યારે પણ એના કિલોમીટર નોંધવામાં આવતા હોય છે. ગુજરાત બહાર જ્યારે માનનીય મેયરશ્રી પ્રવાસ કરતા હોય ત્યારે કિલોમીટર નોંધી ફરી પાછા જ્યારે ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતમાં પાછા એ કિલોમીટર લખવામાં આવે છે. અને જે તફાવત થાય છે સ્ટેન્ડિંગ કમિટીનો આજથી 10 વર્ષ પહેલાનો એક ઠરાવ છે કે ₹2 પ્રતિ કિલોમીટર માનનીય મેયરશ્રી હોય કે કોઈ પણ પદાધિકારી હોય એને ચૂકવવાના, પોતાના અંગત ખિસ્સામાંથી ચૂકવવાના પડતા હોય છે ને માનનીય મેયરશ્રી ચૂકવી દેશે. આ માટે અગાઉથી કોઈ મંજૂરી લેવાની હોય તો પત્ર લખવાનું પ્રણાલી એવી છે. અને એક્ટ મુજબ કોઈ પણ પદાધિકારી જ્યારે ગુજરાત બહાર જતું હોય છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રીની મંજૂરી ઓન રાઇટિંગ લેવાની હોય છે. અને માનનીય મેયરશ્રીએ એ પત્ર પણ લખ્યો હતો અને મ્યુનિસિપલ કમિશનરશ્રીએ મંજૂરી પણ આપી છે. જેની સાથે બીજા પણ રહ્યા છે, મહિલાઓ છે, એમના હસબન્ડ છે, જઈ શકે? મારા ધ્યાનમાં બહેનોનો વિષય નથી, પણ મારા ધ્યાનમાં એમના હસબન્ડ વિનોદભાઈ પેડડિયા ગયા છે. એ મને ખ્યાલ છે. સ્વાભાવિક છે, કોઈ બેન એકલા જતા હોય રાજકોટની બહાર ત્યારે સ્વાભાવિકપણે એમના હસબન્ડ કે કોઈ પરિવારના વ્યક્તિ સાથે હોય છે. આપના દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કોઈ બેન પણ છે, તો એ મારા ધ્યાનમાં નથી. જૈનભાઈ, ₹2 પ્રતિ કિલોમીટરનો ચાર્જ મેયર ચૂકવશે, પરંતુ સામાન્ય માણસને કોઈ પ્રવાસ કરવો હોય તો એ 10 થી ₹12 પ્રતિ કિલોમીટર થતો હોય છે. તો ₹10ની નુકસાની રાજકોટ મહાપાલિકાની તિજોરીમાં છે. ભલે ઠરાવ થઈ ગયો હોય, પણ એક મેયર તરીકે જવાબદારી પણ હોય છે, કોઈ પણ પદાધિકારી તરીકે જવાબદારી હોય છે કે પ્રજાની તિજોરીને નુકસાન ના પહોંચે એ પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ. તમારું શું કહેવું? આજે વિષય આવ્યો છે, ઇસ્યુઝ મારા ધ્યાનમાં આવ્યું છે કે ફાયર બ્રિગેડના મારા CFO હમણાં જસ્ટ વાત થઈ કે 10 વર્ષ પહેલાનો ₹2નો ઠરાવ છે. હું સાર્વજનિક સ્વરૂપમાં મીડિયાના મિત્રોને કહેવા માંગુ છું કે ટૂંક સમયની અંદર આ ઠરાવ રદ કરવામાં આવશે. અને માર્કેટ રેટ મુજબ જે અત્યારે ચાલી રહ્યા છે કે ભાઈ ઇનોવા હું પ્રાઇવેટમાંથી ભાડે કરું તો મને ઇનોવા કેટલા રૂપિયા પ્રતિ કિલોમીટર પડે,
આ પ્રકારનો રાજકોટ મહાનગરપાલિકા આવનારા દિવસોમાં ઠરાવ કરશે. માનનીય મેયરશ્રી હોય, માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય કે માનનીય ડેપ્યુટી મેયરશ્રી કે કોઈ પણ પદાધિકારી હોય, અમે પ્રજા માટે અહીંયા બેઠા છીએ, એટલે અમને પણ એવા ટોકન દરે જવાનો કોઈ રાઇટ્સ નથી. આવનારા દિવસોની અંદર જે માર્કેટ રેટ ચાલશે એ જ મુજબનો નવો ઠરાવ તમારી સામે હું મૂકીશ, એવું મારું કમિટમેન્ટ છે. 12 રૂપિયા ચાલતા હશે કે 15 રૂપિયા ચાલતા હશે, અને આ ઠરાવ દર 3 વર્ષે ઠરાવમાં ફેરફાર કરવામાં પણ આવશે, એવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હું તમને ખાતરી આપું છું. એમાં પણ અમે ઠરાવની અંદર લખશું કે આ કારણ કે પેટ્રોલમાં ભાવ વધતા હોય છે, ડીઝલમાં ભાવ વધતા હોય છે, તો એકને એક ભાવ રાખવો એ ગેરવાજબી વાત છે. આવનારા દિવસોની અંદર આ ઠરાવને બદલવામાં આવશે, અને હું એક આમ નાગરિક તરીકે જ્યારે ઇનોવા ભાડે કરું છું, જે ભાવ હોય છે એ જ ભાવ મુજબ કોઈ પણ પદાધિકારી ગુજરાત બહાર જશે ત્યારે એને એ ચૂકવવાના રહેશે, હું આપને ખાતરી આપું છું. જમીનભાઈ, આ 2 રૂપિયા પ્રતિ કિલોમીટર કીધા, એમાં ડીઝલ મેયર તરફથી ભરાવામાં આવતું હોય કે 2 રૂપિયામાં આવી? 2 રૂપિયા પ્રતિ કિલોમીટર કોર્પોરેશનને એને ચૂકવવાના આવે છે. હવે એ ગુજરાત બહાર ગયા જ્યારે ડીઝલનો જે ખર્ચો છે એ માનનીય મેયરશ્રી પોતાના ખર્ચામાંથી પણ દઈ શકે છે. અન્યથા ડ્રાઈવરને પણ એક હેડ ઊભો કરવામાં આવ્યો છે કે ડ્રાઈવરને મહાનગરપાલિકા દ્વારા એક પૈસા આપવામાં આવતા હોય છે. એ પૈસામાંથી પણ એ પેટ્રોલ ડીઝલ પુરાવી શકે છે. એ સ્વ બુદ્ધિએ નિર્ણય કરવાનો હોય છે. માન્ય ડ્રાઈવર પાસે ન હોય તો માન્ય મેયરશ્રી પૈસા ચૂકવી દેતા હોય છે. એવું કોઈ ઠરાવમાં સ્પષ્ટીકરણ નથી કરવામાં આવ્યું, પરંતુ આવનારા દિવસોમાં એ પણ સ્પષ્ટીકરણ કરવામાં આવશે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય, મેયર હોય કે કોઈ પણ પદાધિકારી હશે, આ ચોક્કસથી ઠરાવ બદલવામાં આવશે ને આવશે. આ પ્રજા માટે બેઠા છીએ. એક સિટીઝન તરીકે ઇનોવા કોઈ પણ વ્યક્તિ લઈ જાય છે, એને જે ભાવ પડશે એ જ ભાવે કોઈ પણ પદાધિકારીને ચૂકવવાના રહેશે. કે ભાઈ હવે નવું અમે લાવીશું, આ લાવીશું, તે લાવીશું. જમીનભાઈ, મારા સવાલ છે, એવો તો તમને કેવો રુતબો કે તમારે સાયરનવાળી ગાડી લઈને જ બધે ફરવું છે? બંધ કરાવી દો ભાઈ. કે ભાઈ મેયર, સ્ટેન્ડિંગ કમિટી, ડેપ્યુટી મેયર, એ શાસક પક્ષના નેતા વિપક્ષ, તમામ લોકો ગાડી એ રાજકોટના XYZ પોઈન્ટની બહાર નહીં જાય. કેમ આપણે આવો નિયમ ન બનાવી શકીએ? શું કરવા ગાડી બહાર લઈ જાવી છે? સરકારી અધિકારીઓને બિચારાને નિયમો છે કે ભાઈ આટલી જ ગાડી ફેરવવી, 6600નું ડીઝલ નખાવું, 6200નું જ નખાવું. એ બિચારા કામો માટે દોડે છે. ન્યા નિયમ આમને નિયમ આપી દો કે ભાઈ આટલું ડીઝલ આની બહાર નહીં મળે. કમિશનર સાહેબ, ધ્યાન દેજો, બાકી અગાઉના કમિશનરનો ભોગ લેવાનો તમારો લેવાતા વાર નહીં લાગે આ બધાના પાપે. એટલે તમે સમજી જાજો, હદ કરે છે, હદ. સેફ પ્રયાગરાજ સુધી. થોડા સમય પહેલા સુરતના એક મહાનુભાવ બેન હતા, એ છેક ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા ગાડી લઈને, ગાડી ઠોકીને આવ્યા પાછા. ભાઈ ટેક્સી નથી, સરકારી ગાડી છે, જી પાસિંગ. ગવર્મેન્ટ ઓફ ગુજરાત ટોલ ટેક્સમાંથી મુક્તિ મળી જાય, એ મફતમાં સાયરન, સરકારી પ્રોટોકોલ, કેવી મજા આવે. જયમીનભાઈ, તમે જે વાત કરી કે ગુજરાતની બહાર જવા ઉપર ટેક્સ 2 રૂપિયા, 2 રૂપિયામાં ઇનોવા શું, ઇનોવા સ્કૂટરે ના આવે. નૈનાબેનને સ્કૂટર પર મોકલો ને તોય ભેગું ના થાય. અને તમે જે કીધું કે હવે નવું લાવશું, આ લાવશું, હું તમને વિનંતી કરું છું કે તમે એવું જ લાવી દો કે ભાઈ ગાડી રાજકોટ બહાર અલાઉડ નથી, અને કોઈની પરમિશનથી નહીં. પર્સનલ યુઝ શું કરવા ભાઈ? પ્રયાગરાજ જવું પર્સનલ યુઝ છે, અને તમારે ત્યાં ક્યાં સિનશોટ કરવાના કે મેયર છું, અને પાછા કપડાં સૂકવા. બોલો. જોકે જયમીન ઠાકરની સારી વાત કે ભાઈ ખોટું થયું, એ મને બહુ ગમ્યું. એમને જે કીધું એ ફરી સાંભળી લઈએ. એ ગેરવ્યાજબી વાત છે, એ હું સ્વીકારું છું. એ ગેરવ્યાજબી વાત છે, ન થવું જોઈએ. કારણ કે ગાડી એ સરકારી ગાડી હોય છે, ને સરકારી ગાડીનો ઉપયોગ આ પ્રકારે થાય એ ન થવું જોઈએ. આપની વાત સાથે હું વ્યક્તિગત સ્વરૂપમાં હું સ્વીકારું છું, ન થવું જોઈએ. તો સાહેબ, આ પરિસ્થિતિ છે રાજકોટની મહાનગરપાલિકાઓની. ગાડીઓએ સારા કામથી આપી હતી કે એક મેયરનો પ્રોટોકોલ રહે, એક કોઈ પણ જગ્યાએ આસાનીથી પહોંચી શકે, સરકારી વાહન હોય. પણ સાહેબ, આ સરકારી વાહનોનો કામ ઉપયોગ એ પ્રયાગરાજમાં થઈ રહ્યો. કોઈને થતું હશે કે આ ભાઈ હિન્દુ વિરોધી, સનાતન વિરોધી છે, પ્રયાગરાજ ગયા ને તમને શું વાંધો? ભાઈ, મને વાંધો જ નથી. નૈનાબેને તો ખરેખર 25 બસ બાંધીને, કેટલી 25 થી 30 બસ બાંધી અને રાજકોટની માતા બહેનોને પોતાના ખર્ચે પ્રયાગરાજ લઈ જવી જોઈએ. હું તો એ મતનો માણસ છું. જવું જ જોઈએ, હિન્દુ દીકરા તરીકે સ્નાન કરવા જવું જ જોઈએ માતા બહેનોએ, દીકરાઓ બધાએ. પણ બેનને પોતાના ખર્ચે જાય, અને કોઈ આમાં કોઈ પોતાના ખર્ચે જતા હોય વાતમાં માલ જ નથી. કોર્પોરેશનમાં 500 કોન્ટ્રાક્ટરો છે ને 5000 ટેન્ડર છે, એટલે એમાં લાભ તો કોકને દે જ દેવાતો હોય છે. ટકાવારીની સિસ્ટમ અદ્ભુત છે.
એમાં મારે નથી પડવું. પણ ખેર, જયમીન ઠાકર, આશા એ જ કે નિયમ એવો લાવો કે રાજકોટ મનપાની સરકારી ગાડી એ રાજકોટની બહાર નહીં જાય. હા, એવું કોઈ મનપા માટેનું કામ છે, ગાંધીનગર આવવાનું છે, તો એની પણ પૂર્વ મંજૂરીઓ થવી જોઈએ, પૂર્વ મંજૂરીઓ લેવાવી જોઈએ. અને વગર ફાલતુ ફરતા હોય તો એના પૈસા વસૂલો. આવું કંઈક કરો તો પ્રજાના પૈસા બચશે. બાકી નેતા માલો માલ અને પ્રજા રેસકોર્સના રોડે આટા મારશે, આ પરિસ્થિતિનું નિર્માણ થશે. મારી વાત સાથે કેટલા સહમત છો ને આપ રાજકોટથી છો તો આજે જ ન્યૂઝરૂમને ફોલો કરી લેજો. અને મારી વિડીયો તમને ગમી હોય તો ખાસ શેર કરજો. અને નૈનાબેન, આપને ખોટું લાગ્યું હોય તો માફ કરજો, પણ જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.